જય સચ્ચિદાનંદ. કંઠે બિરાજો હે દાદા, ઉજરાવો સવડી ભાષા. કંઠે બિરાજો હે દાદા, ઉજરાવો સવડી ભાષા. સમ્મુખે સરસ્વતી માતા, સુધરાવો મનવાણી ભાષા. સમ્મુખે સરસ્વતી માતા, સુધરાવો મનવાણી ભાષા. જય સચ્ચિદાનંદ. 9 કલમોનું આખું આપણે પ્રમાણ જોઈએ તો એનું છેલ્લું પ્રમાણ વિતરાગતાનું સ્યાદવાદ છે કે એ વાણી, મુખ્યત્વે વાણી ને વાણીનું સ્પંદન. પછી તો આખું બધું જ અંતસ્કરણ આવી જાય છે, મન વાણી કાયા. કાયાનું બહુ સ્થૂળ કહેવાય, વાણીનું સ્થૂળ સૂક્ષ્મ કહેવાય, અને છેલ્લું આપણું મનનું સ્પંદન એ સૂક્ષ્મ, અને અહંકાર માત્ર એમાં આવે નહીં, પણ એ પ્રમાણ બધા વાણી દ્વારા વ્યક્ત થાય છે, પ્રમાણિત થાય છે. તે છેલ્લી વાણી એ સ્યાદવાદ વાણી કીધી છે. કલમોની પહેલી જ કલમ સ્યાદવાદ વાણી, વર્તન મનન કરવાની પરમ શક્તિ આપો. હવે એ આપણે જોઈએ છે કે સંભાવે નિકાલ કરવામાં આ તલવાર ગમે ત્યારે ચાલી જાય છે, અને એવી શાર્પ કટિંગ એજ વાળી છે ને, તીક્ષ્ણ છે. એ ગમે ત્યારે ક્યાં કોઈને કાપી નાખે ને ખબર ના પડે, સામેવાળાને તો લોહી નીકળે ત્યારે ખબર પડે કે અરે કપાઈ ગયો, હું કપાઈ ગઈ કરીને. એટલે વાણીથી જ અને શબ્દથી જ બધું અટક્યું છે, અને શબ્દ સચવાઈ ગયો, બોલ સચવાઈ ગયો, વાણી સચવાઈ ગઈ તો આપણું કામ થઈ જાય. અને એમાં આખું દાદાની વાણી કેટલી વખત ભારે નીકળતી હતી, કડક નીકળતી હતી, પણ આખો એમનો આશય જુદો હતો, કલ્યાણનો હેતુ હતો. એટલે એ વળતા હતા તો એ સારું લાગતું હતું. અને આપણે સારી રીતે બોલતા હોય છે, પણ બધો અંદર ઘાટ ને એવું બધું હોય, એટલે કેટલા લોકો માટે તો એમ કહેવાય કે આ તો મીઠી છુરી છે એમ કે. પણ જેમને આ દોષમાંથી નીકળવું હોય એ આ કવિરાજનું પદ છે, અને દાદા ભગવાને પણ આના માટે ખૂબ કહેલું છે કે આ પદની કડી વાગોડવાથી એમાંથી આપણાથી નીકળી જવાય ને આપણી વાણી સ્યાદવાદ થાય. એટલે આ કંઠે બિરાજ હોય દાદા, ઉચરાવો સવડી ભાષા. સન્મુખે સરસ્વતી માતા, સરસ્વતી માતા આ વિધિ ત્યાં કી પ્રગટ થાય છે માતાજી, અને આપણા મન વાણી ને ભાષા બિલકુલ સુધરી જાય, એટલે એ મોક્ષને અનુકૂળ થાય, એ સ્યાદવાદનું પરિણામ લાવે. કેટલાક લોકો જોડે આપણો હિસાબ એવો હોય કે ત્યાં વાણી કાયમ કડક જ નીકળે, બસરખી નીકળે જ નહીં. કારણ કે વાણી એ લોકો કાઢી આપે છે, એટલે લોકો બોલાવે છે આપણી પાસે. અંદરનો શું માલ પડ્યો છે એ આપણને ખબર પડે એમ નથી, પણ બહારના સંજોગોથી એટલે નિમિત્તથી નીકળે ત્યારે આપણને ખબર પડે કે ઓહો. એટલે નિમિત્ત આ રીતે આપણને ઉપકારી થાય છે કે આપણને આપણી ભૂલ દેખાડે છે અને આપણે એને સુધારી લઈએ. એટલે બીજો એક બહુ સરસ પ્રયોગ છે કે દાદાને આપણે ગળામાં નિધિ ધ્યાસન કરીએ. કોઈની જોડે વાત કરવાની હોય કે એમને એમ બેઠા હોય તો જેમની જોડે આવું થતું હોય, અને આ પદની પંક્તિઓને વાગોડવાથી બહુ જ એનો ફાયદો થશે. આપણે પેલા કહે છે ને
રોજની વિટામિનની ગોળી લઈએ છે, જમવાનું જમીએ છે, ડ્રાય ફ્રૂટ ખાઈએ છે, બી ફ્રૂટ્સ ખાઈએ છે, એ જે બધું લઈએ છે, કેટલાક આપણે દવા લઈએ છીએ રેગ્યુલર બેઝિસ પર, ડેલી બેઝિસ પર, આ દવા જે આખી અંદરથી કામ કરે છે, આપણું જબરજસ્ત કામ કરે એવું છે. અને કોઈ પણ વ્યક્તિનું પ્રગતિ કે ક્યાં સુધી આયા છે, વાણી એમનું પ્રમાણ આપે છે. દાદા ભગવાનની ઓળખાણ, વિતરાગની ઓળખાણ એમની વાણી પરથી છે, બહુ મોટું પ્રમાણ છે. બીજી એમની આંખો છે, પણ જેમ જેમ એ સ્પંદન રહિત આપણી સમજણ થતી જાય, એ સ્યાદવાદ થતું જાય, તેમ તેમ એ આપણી આંખ ઉપર પણ આવે. ગૌરાંગ આનંદજી આપણે 2 મિનિટ લાભ લઈએ. ગૌરાંગ આનંદજી અનમ્યુટ કરજો. તો તમે આ પંક્તિ માટે થોડું ફરમાવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બધાને. કર્યા અત્યારના કાળમાં આપણાથી વાણી એવી નીકળી જાય છે ને કે સામે દુઃખ જ પહોંચે છે. એમ આપણે ના બોલવું હોય છતાં વાણી નીકળી જાય છે. એટલે ત્યાં આપણે વાણીની પછાડી પ્રતિક્રમણ ખપે જ છે અહીંયા દરેક જગ્યાએ, એવું મને સમજાય છે. કેમ કે આપણે વાણી ના બોલવું હોય તો બી એવી નીકળી જાય સામેવાળાને કે એમને દુઃખ થઈ જાય. એમ તો વાણી એવું ભરી લાવેલા છે કે આપણે દાદા, તમે કીધું ને દાદાનું આ કંઠે નિર્દેશન કરે કે દાદા આપણે પ્રાર્થના કરી કે તમે કંઠે બિરાજો. એટલે કૃપા વગર પોસિબલ જ નથી. એટલે દાદા ભગવાનની કૃપામાં ખાસ જરૂર જ છે. જય ખૂબ સરસ. સચ્ચિદાનંદ. આ પ્રતિક્રમણની વાત કરી, એ આ કડીથી પ્રતિક્રમણે થતા જશે. દાદા ભગવાન આપણા કંઠે બિરાજતા જશે, અને એ સ્વરૂપ અને ખાસ કરીને એમના જેવી આપણી સરસ વાણી થશે. પણ જે હિસાબ છે તે આ બધા વાણી દ્વારા જ આખું બગડેલું છે બધું, અને આખું આ ચોખ્ખું થાય. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાનજી, આખા દિવસના પ્રોગ્રામમાં કાનજી, સવારે સંવાદ હશે. કાનજી, યસ. અરે આગળ ઊંચી નથી જોઈ. હા, I raise my hand. Okay. તમારે નહીં દેખાય. યુ આર નોટ ઓન ધ સ્ક્રીન. સોરી, બીકોઝ હમણાં પેલું આ ડિસ્પ્લે કરે છે, લિમિટેડ નંબર આવે ને એટલે. Okay, okay, okay. બોલો બોલો. I want to say, આજે તો તમે આ ટોપિક ઇન્ટ્રોડ્યુસ કરાયો, પણ યા આજે સવારનો એક્સપિરિયન્સ આના પહેલાનો. આજે અમારે એસોસિએશનમાં હા. એન્જિનિયરિંગ પ્રોબ્લેમ, અને ડિસિઝન લેવાનું હતું કે પેલું ડેવલપર સામે કોર્ટમાં જવું કે ના જવું. એમાં રજનીનો ભાગ હતો પ્રેઝન્ટેશન. એટલે સવારના દાદા સાથે પ્રાર્થના કરી, આપણી નોર્મલ પ્રાર્થના, ત્રિમંત્ર બોલ્યા અને કે દાદા મારી સાથે ચાલો, કંઠે બિરાજજો અને બરાબર બોલાય તે બોલજો. તો રાઈટ. એ તો અહીંયા બહુ મને દાદાનો ને બહુ મોટો 8 ફૂટનો ચિત્રપટ છે. એટલે રાઈટ. 2 મિનિટ ત્યાં આગળ પ્રાર્થના કરીને ગયા રજનીભાઈ. યુ વોન્ટ બિલીવ, એક્સલન્ટ પ્રેઝન્ટેશન. અને એન્જિનિયરિંગ એટલે ખબર છે ને કેટલા બોમ્બાર્ડિંગ ક્વેશ્ચનો આવે. રેઝિડન્સ, રાઈટ રાઈટ. મોર દેન 100 રેઝિડન્ટ. ઓકે. હા. મારે તો લોયર્સ પાસે જવું જ નહોતું એનીવે. સો આઈ presentation on that with facts. So I tell you, the final decision resident કહ્યું કે okay, we don't want to go to the court. So આ દાદા આજે સવારથી આ very excellent experience થઈ ગયા. બરોબર, પરફેક્ટ. આ જેમ આવી રીતે અનુભવ થાય ને તો આપણી શ્રદ્ધા એ મજબૂત થાય, અને આખી આ વસ્તુનો આપણે ઉપયોગ થાય. એટલે આપણે જાણીએ છીએ, પણ આનો આપણે આ સમજણ જીવતા જઈએ. ફેન્ટાસ્ટિક, ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા બીજા મહાત્માઓ પણ પોતાનો